ચલો વિદ્યાર્થી મિત્રો, ટોપિક નંબર 2 આપણો છે કુલમનો નિયમ. જેમ ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આવે છે, એમ કુલમ નામના વૈજ્ઞાનિકે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય આકર્ષણ કે અપાકર્ષણ બળનું સૂત્ર આપ્યું અને નિયમ સેમ એના જેવો જ છે કે આ લાગતું કુલંબીય આકર્ષણ કે અપાકર્ષણ બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા આગળ કે અચળાંક છે જેનું મૂલ્ય છે 9 × 10⁹ એકમ લેવા જઈએ તો કેનો એકમ બનાવીએ તો ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર થાય. હા, કે ને શૂન્યાવકાશની પરમિટિવિટી માટે દર્શાવીએ આપણે સ્મોલ કે બરાબર, તો એક આ પણ છે કે 4πε0, જ્યાં ε0 ને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી, જેનું મૂલ્ય છે 8.85 × 10⁻12. રેડી? એકમ લેવા જાઓ તો સેમ આ સ્મોલ કે કરતાં ઊંધો, એટલે કે ન્યૂટન ઇનવર્સ મીટર⁻²2 કુલમ સ્ક્વેર થાય. રેડી? હવે આ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, એટલે કે બે વિદ્યુત ભારોને જ્યારે હું શૂન્યાવકાશમાં રાખું છું એકબીજાની વચ્ચે, એમની વચ્ચેનું અંતર r છે, ત્યારે k બરાબર 1/4πε0 લેવાય. દાખલા તરીકે બે વિદ્યુત ભારો વચ્ચે કંઈક હું માધ્યમ રાખું છું તો ε0 ની જગ્યાએ હવે મને લખવો પડે એપ્સાઇલોન. તો એ વખતે મારે માધ્યમમાં લાગતું બળને કહેવાય Fm બરાબર 1/4πε q1 q2 અપોન r². હવે મેં એક નવો એકમ બનાવ્યો જેને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. મારે માપવું છે કે માધ્યમમાં છે ને હવામાં છે. જેમ તમને ખબર હતું ધોરણ 11માં આપણે તરલના મિકેનિક્સમાં જોયું હતું સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા એટલે શું? તો કે પદાર્થની ઘનતા ભાગ્યા 4 ડિગ્રી તાપમાને પાણીની ઘનતા. એવું આપણે માપ્યું હતું. એટલે આપણને ખબર પડે કે પાણીની ઘનતાની સાપેક્ષે આની ઘનતા કેટલી વધારે છે કે ઓછી છે. એમ શૂન્યાવકાશમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળની સરખામણીમાં માધ્યમ બદલાય તો હવે બળ કેટલું ઘટ્યું કે કેટલું વધ્યું એ માપવું હોય એના માટેનો એક એકમ નવો વિકસાવ્યો જેને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. એને કહેવાય ER. ER બરાબર માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. એને ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K પણ કહેવાય છે. તો આપણે સૂત્ર લખવું હોય Fm બરાબર તો આવું લખાય કે શૂન્યાવકાશમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છેદમાં K, એટલે કે Kમાં ભાગનું થાય છે. આ બંનેનો ગુણોત્તર લઈએ આપણે Fm ને F0 નો, શૂન્યાવકાશને આ બંનેનો, તો સૂત્ર આવું બને Fm બરાબર F0 અપોન K. તો આપણે MCQ ભણીશું એમાં આના એકમો, ε0 ના એકમો, શૂન્યાવકાશમાં ફેરફાર કરીએ તો કેટલું થાય, પ્લસ આગળ આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ભણ્યા, પ્રેરણની રીત ભણી, એ પણ MCQ આની અંદર સમાવેશ થશે Q1 અને Q2 ના ફોર્મમાં. ખ્યાલ આવે દરેકને? તો હવે આપણે કુલમના નિયમના MCQ ટોપિક વાઇઝ જોઈએ છીએ. આપણે સૂત્ર જોયા. બીજું તમને કહું, કોઈ વખત મને એવું કહે કે ભાઈ પાણીની પરમિટિવિટી K80 છે, તો મારે સમજવાનું શું? તો કે ભાઈ શૂન્યાવકાશમાં બે વિદ્યુત ભારો વચ્ચે જેટલું બળ લાગે છે એના કરતાં પાણીમાં એની વચ્ચે 80માં ભાગનું લાગે છે. એટલે એક નિયમ એવો બની ગયો આપણો સર્વસામાન્ય રીતે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક હોય એટલામાં ભાગનું બળ થાય. કોઈક તમને એમ કે હવામાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F છે, હવે આલ્ફા જેટલા ડાઇલેક્ટ્રિકમાં મૂકો તો કંઈ નહીં, સિમ્પલ F અપોન આલ્ફા. રેડી? ક્લિયર દરેકને? જે ડાઇલેક્ટ્રિક અચળાંક આપે એટલામાં ભાગનું થાય. રેડી? ચલો આપણે MCQ જોવાનું સ્ટાર્ટ કરીએ હવે આપણે. તો કુલમના નિયમના MCQમાં પહેલો MCQ આપણો આવે છે, બે વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું કુલંબીય બળ કેવું હોય? તો કે આકર્ષી પ્રકારનું પણ હોઈ શકે અને અપાકર્ષી પ્રકારનું હોઈ શકે. આપણને ખબર નથી કે બે વિદ્યુત ભાર કેવા છે, ધન ધન છે કે ઋણ ઋણ છે કે ધન ઋણ છે. બરાબર? ઓકે. આગળ MCQ નંબર 21. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોન પર લાગતું કુલમ બળ કેટલું હશે? આપણને ખબર છે કે કુલમનો નિયમ આપણે સદિશ સ્વરૂપે લખીએ તો આમ પણ લખી શકાય K Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર.
રાઈટ ઇન્ટુ R12 કેપ. આપણને ખબર છે ધોરણ 11 મુજબ કે એકમ સદિશ એટલે શું? તો કે સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. તો આપણે આવું લખી શકાય કે Q1 Q2 R12 સદિશ છેદમાં R12 માનાંકમાં સ્ક્વેર તો હતો અને એક આ એટલે ક્યુબ થઈ ગયો. તો આવું લખાય કે ક્યુ સ્ક્વેર ઇન્ટુ સદિશ R છેદમાં R ક્યુબ. જોવાનું આર કેપ વાળું ફોર્મ છે કે સદિશ આર વાળો છે. અહીંયા કીધું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષા. આ ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન પરમાણુ આપણને ખબર છે કે એક પ્રોટોન હોય કેન્દ્રની અંદર કે જેનો ચાર્જ હોય +E. તો આ બંને વચ્ચેનું અંતર છે આર. તો એક આપણે +E લેવાનો છે ચાર્જ તરીકે અને બીજો લેવાનો છે આપણે -E. ચલો જોઈએ આપણે તો +E અને -E એટલે કે +E અને -E. તો આવી લખી શકાય -KE² સદિશ આર તો એમનો એમ અપોન આર ક્યુબ. કોઈ ઓપ્શન છે -KE² R અપોન R ક્યુબ. ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. રેડી? દરેકને ખ્યાલ આવે છે? આગળ જોઈએ આપણે MCQ નંબર 22. કુલમ્બના નિયમમાં અચળાંક k નો એકમ શું છે? હમણાં જ આપણે જોયું હતું કે F બરાબર k Q1 Q2 અપોન R². ચલો k ને સૂત્રનો કરતા બનાવો. જેનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો F R² અપોન Q². F નો એકમ છે ન્યૂટન, R એટલે કે મીટરનો સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ રેઝ ટુ -2. ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ રેઝ ટુ -2. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. આગળ જે MCQ નંબર 23. પરમિટિવિટી ε0 ના પરિમાણ કેટલા? હવે જોજો વિદ્યુતભારનું પરિમાણિક સૂત્ર આપણે ક્યુ જ લેવાનું છે. A1 T1 લેવાનું નથી. જો ઓપ્શન જુઓ તમે બધા, એક પણ ઓપ્શનમાં A1 કે T1 એવું આપેલું છે ના. જોઈએ ચાલો. F બરાબર 1/4πε0 Q² અપોન R². F આપણે ε0 નું સૂત્રનો કરતા બનાવી દઈએ. 1/4π નું કંઈ આવે નહીં. F એટલે કે ન્યૂટન, Q² એટલે કે અહીંયા આગળ કેપિટલ Q નો સ્ક્વેર કરી નાખું, R² એટલે મીટર સ્ક્વેર કરી નાખું. રેડી? ચલો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર શું થાય? Q ની 2 ઘાત એમની એમ. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર થશે m1 L1 T -2 રાઈટ. મીટર સ્ક્વેર એટલે શું થયા? L2. તો ઉપર આવે તો m ની કેટલી થઈ? -1. L ની 2 ને 1 3 ઉપર આવે તો -3. T ની -2 ઉપર આવે તો +2 અને Q ની તો 2 હતી જ. m-1 L-3 T2 Q2. કયો છે ઓપ્શન? m-1 L-3 T2 Q2. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. રેડી? ચલો આગળ જઈએ આપણે. 24 MCQ નંબર. એકબીજાથી 1 મીટર અંતર રહેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું ન્યૂનતમ કુલમ બળ ખાલી જગ્યા ન્યૂટન હોય. કંઈ વાંધો નહીં, આપણી પાસે તો સૂત્ર છે F બરાબર K Q² અપોન R². ચલો 1 મીટર અંતરે છે વિદ્યુતભારો. K એટલે 9 × 10⁹ આપણે આગળ પણ જોયું છે. Q એટલે 1.6 નો વર્ગ જ કરી દઉં હું તમને. 10⁻19 નો વર્ગ એટલે કે 10⁻38 કરી દઈએ આપણે અહીંયા આગળ. R² 1 મીટર સ્ક્વેર એટલે 1 નો વર્ગ. ચલો 9 × 1.6 × 1.6 એટલે આપણે થશે 23.04. 9 આ પ્લસ છે રાઈટ, -38 એ કેટલી થશે? 10⁻−29 થશે ને, એટલે 2.3 × 10⁻28 ઘાત ન્યૂટન. 2.3 × 10⁻28 ન્યૂટન. આગળ જે MCQ નંબર 25. એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતર રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય બળ. ચલો F બરાબર ફરી એનું એ K Q² અપોન R². ચલો અંતર હવે 1 એંગસ્ટ્રોમ છે. K એટલે 9 × 10⁹. ઇલેક્ટ્રોન છે એટલે 1.6 નો વર્ગ કરી દઉં. 10⁻19 નો પણ વર્ગ રાખીશું એટલે કે 38. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 નો વર્ગ એટલે 10⁻20 થઈ ગઈ. આ 9 × 1.6 × 1.6 હમણાંની જેમ જ 23.04.
10 હવે અહીંયા આગળ થશે 19 દુ 38, 38માં 20 ઉમેરો એટલે 28, 28માંથી 9 જાય, 10 - 20 આપણે કરીએ, 10 - 38 પ્લસ 20 પ્લસ 9, રેડી? 18 થયા ને, 28 ને 18, 18માં બીજા 9 ઉમેરું, -18 પ્લસ 9, -9 ઘાત થઈ એટલે 23.04 ગુણ્યા 10 - 9 ઘાત એટલે 2.3 ગુણ્યા 10 - 8 ઘાત જો આન્સર હોય ન્યૂટન, 2.3 ગુણ્યા 10 - 8 ઘાત ન્યૂટન. આન્સર ઇઝ રાઈટ. MCQ નંબર 26. બે પ્રોટોન જ્યારે એકબીજાથી અમુક અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ તેમનામાંથી એકના વજન જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર કેટલું હશે એવું કહે છે મને. બરાબર, બળ એકના વજન જેટલું એટલે કે વિદ્યુત બળ કેટલું છે આપણું F બરાબર kq²/r². એકના વજન બળ જેટલું કે mg, વજન બળ mg પણ કહેવાય. તો અંતર પૂછ્યું છે આપણને તો r² ને સૂત્રનો કરતા બનાવો એટલે શું થયું kq²/m × g. ચલો k છે મારા 9 ગુણ્યા 10 - 9 ઘાત, q² પ્રોટોન એટલે 1.6 નો વર્ગ ગુણ્યા 10 - 19 એટલે 10 - 38, m એટલે કે પ્રોટોનનું દળ, પ્રોટોન છે ને 1.67 ગુણ્યા 10 - 27 ઘાત કિલોગ્રામ, અને g લેવાનો છે મારે 10. ચલો 9 ગુણ્યા 1.6 કેન્સલ થઈ જશે. આન્સર આવશે મારા 14.4 ગુણ્યા 10 - 38 અને આ 26 વત્તા 9 10 - 3, હજી 1 પોઈન્ટ ખસેડી દો એટલે 144 ગુણ્યા 10 - 4 ઘાત થઈ 144. હવે આ છે r² છે, r કરવા જાઓ તો 144નું વર્ગમૂળ કાઢો એટલે 12, 10 - 4 નું 10 - 2, 12/100 એટલે કે 0.12 મીટર. 0.12 મીટર. આન્સર ડી ઇઝ રાઈટ. આગળ જઈએ આપણે MCQ નંબર 27. બે બિંદુઓથી વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F છે. હવે વિદ્યુતભારનો અડધો કરું અને તેમની વચ્ચેનું અંતર 2 ગણું કરું તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થશે એમ કહે છે મને. ચલો વાંધો નહીં. F બરાબર આપણી પાસે પહેલા છે kq²/r². હવે નવામાં શું કરવાનું કહે છે F' બરાબર તો કે વિદ્યુતભારનું મૂલ્ય કેટલું કરવાનું કહે છે અડધું એટલે q/2 નો વર્ગ કરી નાખું, અને અંતર કેટલું કરવાનું કહે છે તેમની વચ્ચેનું અંતર 2 ગણું કરવાનું કહે છે એટલે 2r નો વર્ગ. ચલો રેડી, kq² 2 નો વર્ગ 4 અને નીચે પણ 4 એટલે 16r². હવે kq²/r² ને તો f જ કહેવાય ને, આપણે પહેલા લખ્યો હતો એટલે f/16. F' બરાબર f/16. આન્સર સી ઇઝ રાઈટ. આગળ MCQ નંબર 28 જોઈએ આપણે. બે બિંદુઓથી વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ F છે. હવે દરેક પરનો વિદ્યુતભાર બમણો અને અંતર પાછું એનું એ જ રહે તો લાગતું બળ કેટલું થાય. ફરી એનું એક સૂત્ર આપણે F બરાબર kq²/r². આ તો આપણું સિમ્પલ સૂત્ર છે, પહેલેથી જ આવીએ છીએ. નવામાં શું કરવાનું કહે છે કે વિદ્યુતભારનું મૂલ્ય કેટલું કરવાનું કહે છે બમણું, અંતર એનું એ જ રાખવાનું કહે છે એટલે 2q નો વર્ગ, અંતર એનું એ જ તો 4 બાર આવી જાય kq²/r² એટલે કેટલું થઈ ગયું 4f થઈ ગયું. 4f કયો છે આન્સર બી. બી ઇઝ રાઈટ આન્સર. રેડી, ચલો આગળ જઈએ આપણે. હવે આ કયો હતો આપણો MCQ નંબર 28 હતો. હવે આપણે MCQ નંબર 29 જઈએ. સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી 3 સેન્ટીમીટર હવામાં દૂર હોય
ત્યારે 40 ન્યૂટનનું આકર્ષણ બળ અનુભવે છે. વિજાતીય છે પ્લસ અને માઇનસ એટલે આકર્ષણ લાગશે. તો દરેક પરના વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા માઇક્રોકુલમ કીધું છે મને, રાઈટ? કઈ વાંધો નહીં, આપણે લઈએ F બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. ચલો, કુલંબીય આકર્ષણ બળ છે 40 ન્યૂટન, કે મારા 9 ગુણ્યા 10⁹ ઘાત, ક્યુ સ્ક્વેર મારા મેળવવાના છે, આર છે 3 સેન્ટીમીટર દૂર એટલે 3 નો વર્ગ સેન્ટીમીટર, 10⁻² નો વર્ગ 10⁻⁴, 3 નો વર્ગ 9, 9 કેન્સલ, 40 ગુણ્યા 10⁻⁴, 10⁻⁹ છેદમાં આયા બરાબર ક્યુ સ્ક્વેર. તો ક્યુ સ્ક્વેર બરાબર કેટલા થશે આપણે જોવો તો જોઈએ, 10⁻⁴ અને 9 એટલે 13 થાય, એટલે કે 40 ગુણ્યા 10⁻13 ઘાત. ચલો આપણે 4 કરી નાખીએ, 4 ગુણ્યા 10⁻12 ઘાત. ઓકે, ચલો ક્યુ બરાબર 4 નું વર્ગમૂળ થાય 2, 10⁻2 નું થાય 10⁻6. ઓપ્શનમાં માઇનસ કીધેલું છે, માઇક્રો કીધેલું છે એટલે 2 માઇક્રોકુલમ. એટલે વાસ્તવમાં તો ક્યુ પ્લસ ઓર માઇનસ 2 આવે, એટલે કે એક મારો પ્લસ વિદ્યુતભાર હશે 2 અને બીજો હશે માઇનસ, તો જ આકર્ષણ બળ લાગતો હોય ને, એટલે કે 2 માઇક્રોકુલમ આપણો આન્સર થશે. કયો છે આન્સર? સી, 2 માઇક્રોકુલમ. આગળ જે MCQ નંબર 30. શૂન્યાવકાશમાં બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F છે, કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંકમાં મૂકવામાં આવે તો હવે બળ કેટલું લાગશે? હમણાં જ આપણે વાત કરી હતી સૂત્રની અંદર કે F m બરાબર હવે શૂન્યાવકાશમાં લાગતું બળ છેદમાં ડાઇલેક્ટ્રિક અચળાંક કે, કેમાં ભાગનું થાય તો શૂન્યાવકાશમાં આપણું F છે, કે બરાબર 4 છે, તો 9 લાગતું બળ માધ્યમમાં F/4 થાય. કઈ છે આન્સર? F/4. આન્સર એ ઇઝ રાઈટ આન્સર. રેડી? ચલો આગળ જઈએ. MCQ નંબર 31. +2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના બે વિદ્યુતભારોને અમુક અંતરે લાગતું બળ 5 ન્યૂટન છે. હવે બંને વિદ્યુતભારોનો પરસ્પર સ્પર્શ કરે એટલે તમને ખબર તો આપણે પ્રેરણની 3 રીત જોઈ હતી. એક ઘર્ષણ, એક સંપર્ક અને એક કઈ જોઈ હતી? ઇન્ડક્શન વાળી રીત જોઈ હતી, રાઈટ? ઓકે, હવે અહીંયા આગળ +2 અને -2 ને હું એકબીજાનો સંપર્ક કરાવું એટલે સમજો આ ગોળા પર +2 માઇક્રોકુલમ છે, +2 માઇક્રોકુલમ છે, અને આ ગોળા પર -2 માઇક્રોકુલમ છે. તો પ્રેરણ સંપર્કની રીત તો એવું કહે છે કે બંનેના વિદ્યુતભારોનો સરવાળો ભાગ્યા 2, Q1 + Q2/2. તો ચલો એક 2 હતું, એક -2 છે, છેદમાં 2 એટલે આન્સર કેટલો આવશે? 0. હવે વિદ્યુતભાર જ 0 છે તો લાગતું બળ ઓબ્વિયસ કેટલું હોય? 0 જ હોય. તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? 0 ન્યૂટન. આન્સર ઇઝ રાઈટ આન્સર. આગળ MCQ નંબર 32. +1 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમના બે વિદ્યુતભારો પર લાગતા બળનો ગુણોત્તર કેટલો? આપણે કુલંબી આકર્ષણ બળમાં જ વાત થઈ લીધી કે F12 બરાબર -F21. એટલે કે એક વિદ્યુતભાર જેટલું બીજા વિદ્યુતભાર બળ લાગે એટલું સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું બીજો વિદ્યુતભાર પહેલા વિદ્યુતભાર પર બળ લગાડે. એટલે કે લાગતા બળનું ગુણોત્તર તો સરખો જ થાય, એટલે કે 1:1 જ થાય. આન્સર ડી ઇઝ રાઈટ આન્સર. આગળ +7 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ ધરાવતા બે ગોળાઓ એકબીજાને F બળથી આકર્ષે છે. જો બંને ગોળામાં -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર એડ કરું તો હવે બળ કેટલું થાય? જોજો હા, આ મારો પહેલો ગોળો છે, એમાં +7 માઇક્રોકુલમ છે. આ બીજો ગોળો છે, એની અંદર -5 માઇક્રોકુલમ છે. જોતા રહેજો. રેડી? ચલો, બંને વચ્ચે લાગતું બળ F છે. હવે બંને ગોળામાં -2 હું એડ કરું. ચલો આમાં -2 એડ કરીશું, આમાં -2 એડ કરીશ તો પરિણામ શું આવશે કહો છો? આના કેટલા થશે? +5 માઇક્રોકુલમ, આના કેટલા થશે? -7 માઇક્રોકુલમ. એટલે પહેલા શું હતું તો કે +7 ને -5. હવે શું થઈ ગયું? +5 અને -7. એટલે વેલ્યુ તો એની જ રહી, ખાલી સાઇન ચેન્જ થઈ. તો આકર્ષણ બળમાં કોઈ ફેરફાર થાય નહીં. પહેલા F લાગતું હતું,
હવે પણ એફ જ લાગે. પહેલા પણ એક ધન અને એક ઋણ હતો, હવે પણ એક ધન એક ઋણ છે, માટે લાગતું આકર્ષણ બળ એફ નું એફ જ રહેશે. રેડી? ચલો આગળ એમસીક્યુ નંબર 34 જોઈએ. +4 માઇક્રોકુલમ અને -4 માઇક્રોકુલમ ધરાવતા બે વિદ્યુતભારના ગોળાને એફ બળથી આકર્ષે છે. બંને ગોળાઓમાં -4 માઇક્રોકુલમ વિદ્યુતભાર એડ કરવામાં આવતો. હવે લાગતું બળ કેટલું થાય જોજો. હો, પહેલા ગોળામાં હતો +4 માઇક્રોકુલમ, બીજા ગોળામાં હતો -4 માઇક્રોકુલમ. હવે મને એવું કહે છે કે બંનેમાં -4 હું એડ કરું. ચલો આમાં -4 એડ કરી દઉં, આમાં -4 એડ કરું. હું તમને કહું આમાં ટોટલ કેટલો થશે 0, અને આમાં ટોટલ કેટલો થશે -8 માઇક્રોકુલમ. પણ 0 ગુણ્યા ગમે તેટલું 0, માટે લાગતું બળ પણ કેટલું થઈ જાય 0. કયો છે આન્સર? ડી 0. રેડી? ચલો આગળ જઈએ એમસીક્યુ નંબર 35. શૂન્યાવકાશમાં બે વિદ્યુતભારોને અમુક અંતર મૂકતા તેમની વચ્ચે લાગતા બળ અને આ જ વિદ્યુતભારોને એપ્સાઇલોન પરમિટિવ વાળા માધ્યમમાં મૂકતા લાગતા બળનો ગુણોત્તર. ઓકે, આપણને ખબર છે કે સાપેક્ષ પરમિટિવિટી ER બરાબર શું હતું? તો કે માધ્યમમાં પરમિટિવિટી ભાગ્યા શૂન્યાવકાશમાં પરમિટિવિટી. તમને યાદ હોય તો મેં સાપેક્ષ ઘનતાનું ઉદાહરણ પણ આપ્યું હતું કે સાપેક્ષ ઘનતા એટલે પદાર્થની ઘનતા ભાગ્યા 4 ડિગ્રી તાપમાને પાણીની ઘનતા. એમ જ અહીં આગળ સાપેક્ષ પરમિટિવિટી એટલે માધ્યમમાં પરમિટિવિટી ભાગ્યા શૂન્યાવકાશમાં પરમિટિવિટી. રાઈટ? તો માધ્યમમાં પરમિટિવિટી કેટલી છે આપણી? એપ્સાઇલોન. અને શૂન્યાવકાશમાં કેટલી છે? એપ્સાઇલોન 0. તો કમ્પ્લીટ લખેલું છે શૂન્યાવકાશમાં બે વિદ્યુતભારો મૂકો ત્યારે બળ અને એપ્સાઇલોનમાં મૂકો ત્યારે લાગતા બળનો ગુણોત્તર. એટલે કે એફ એમ બરાબર F0/K. રાઈટ? એટલે જોજો પ્રશ્નમાં શું કીધું? શૂન્યાવકાશમાં છેદમાં માધ્યમમાં. ચલો કે ને આ સાઈડ લઈ જાઓ. શૂન્યાવકાશમાં છેદમાં માધ્યમમાં એટલે કે આવ્યું. કે તો ખબર જ છે ને, ε/ε0. આન્સર આવશે આપણો એ, ε/ε0. રેડી? ચલો આગળ એમસીક્યુ નંબર 36 ની વાત કરીએ આપણે. M જેટલું સમાન દળ અને Q જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણોને 16 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. જો તેઓ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતા ન હોય તો Q/M નું મૂલ્ય પૂછ્યું છે. ચલો, કોઈ પણ પ્રકારનું બળ ન અનુભવે એનો મતલબ એવું થાય કે ગુરુત્વાકર્ષણ બળ અને કુલંબીય આકર્ષણ બળ બંને સમાન છે. બળ નથી અનુભવતા એનો મતલબ ખબર પડી તમને? કોઈ એમ કે લાગતું પરિણામી બળ 0 છે. તમે શું મતલબ સમજશો? કે જેટલું 5 ન્યૂટન આ સાઈડ લાગે છે એટલું ને એટલું સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં આ સાઈડ લાગે છે, ત્યારે પરિણામી બળ 0 છે. એમ અહીંયા આગળ કોઈ પણ બળ નથી અનુભવતા, મતલબ કે બંને બળ સમાન છે. તો ગુરુત્વાકર્ષણ બળ તો આપણને ખબર જ છે, F બરાબર શું હતું? G(m1m2)/r². એટલે કે કેપિટલ G m1m2/r². કુલમમાં તો K Q²/r². ચલો, Q/m નું મૂલ્ય આપણને પૂછેલું છે. રાઈટ? ચલો, r² કેન્સલ. એટલે 16 સેન્ટીમીટર અંતર આપ્યું એનો કોઈ મતલબ જ નહીં રહેતો. કેન્સલ આઉટ થઈ ગયા ને? ચલો, Q² m² ને છેદમાં લઈ જાઓ અહીંયા આગળ. એટલે શું આવે? G/K આવે. ચલો, આપણને પૂછ્યું છે Q/m, તો શું આવે? √G/K. હવે K એટલે મને તો ખબર જ છે ભાઈ 1/4πε0. છેદનો છેદ અંશમાં એટલે 4πε0 × G. Q/m 4πε0 × G. આન્સર બી ઇઝ રાઈટ આન્સર. રાઈટ? આગળ એમસીક્યુ નંબર 37. જોજો, દરેક બે બિંદુ વિદ્યુતભારોને હવામાં અમુક અંતર મૂકતા F બળથી એકબીજાને અપાકર્ષે છે. કાચની પ્લેટ વચ્ચે મૂકતા લાગતું બળ F' થાય. ઓબ્વિયસલી આપણે પહેલા વાત કરી હતી કે બે વિદ્યુતભાર છે Q1 અને Q2. જો માધ્યમમાં હવા છે તો બળ F હંમેશા વધારે જ લાગે. પણ વચ્ચે Q1 અને આ Q2 છે મારો, એની વચ્ચે હું કાચની પ્લેટ મૂકી દઉં છું. ઓબ્વિયસલી એ જે બળ F' લાગે છે એ F કરતાં નાનું જ હોય. કયો છે ઓપ્શન? એ.
ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. રેડી? આગળ એમસીક્યુ નંબર 38. હવામાં એકબીજાથી 3.2 ગુણ્યા 10⁻15 મીટર અંતરે રહેલા બે આલ્ફા કણો વચ્ચે લાગતું અપાકર્ષી બળ. જો આલ્ફા કણ છે એટલે 2e આવે. આપણે આગળ પણ એમસીક્યુમાં જોયું હતું. અપાકર્ષી બળ છે કે Q²/R². અહીંયા આગળ શું આપેલું છે મને જો અંતર આપેલું છે કે એટલે 9 ગુણ્યા 10⁹. આલ્ફા કણનો વિદ્યુતભાર છે 3.2 એટલે 3.2 નો વર્ગ કરી દો. 10⁻19 નો પણ હું વર્ગ કરી દઈશ. રેડી? આ વિદ્યુતભારનું પૂરું થઈ ગયું. અંતર કેટલું છે જો તો 3.2 ગુણ્યા 10⁻15 એટલે એને અંતરનો વર્ગ તો છે જ. r નો વર્ગ એટલે 3.2 નો વર્ગ. અહીંયા 10⁻15 નો વર્ગ કરી દો. રાઈટ? 3.2 નો વર્ગ 3.2 નો વર્ગ ગયો. 9 ગુણ્યા 10⁹ તો છે જ. ચલો 19 ગુણ્યા 2 એટલે 10⁻38 અને 30 ઉપર જાય એટલે +30 થઈ. જોવો જોઈએ કેટલી વધે 38 -8 વધે અને આ +9 છે એટલે 1 ઘાત વધે એટલે 90 ન્યૂટન બળ લાગે. બે આલ્ફા કણો વચ્ચે લાગતું બળ અપાકર્ષી બળ 90 ન્યૂટન હશે. એમસીક્યુ નંબર 39. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર. વિદ્યુત બળ એટલે F(E), ગુરુત્વ બળ એટલે F(g). ચલો આપણે કિંમત મૂકતા જઈએ. કે ઇલેક્ટ્રોન માટે લઈશું -E, પ્રોટોન માટે લઈશું +E છેદમાં અંતર એટલે કે r નો વર્ગ. ચલો ગ્રેવિટેશનલ ફોર્સ માટે લઈશું G. માસ ઓફ પ્રોટોન, એક પ્રોટોન છે એક ઇલેક્ટ્રોન છે એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન છેદનો છેદ અંશમાં અંતરનો વર્ગ. r² તો કેન્સલ થઈ જશે. કે એટલે 9 ગુણ્યા 10⁹. ઇલેક્ટ્રોન એટલે -1.6 ગુણ્યા 10⁻19. પ્રોટોન એટલે કે +1.6 ગુણ્યા 10⁻19. રાઈટ? ચલો હવે આપણે બંને G એટલે 6.67 × 10⁻11. માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આ બધાનો ગુણોત્તર લઈએ આપણે કેલ્સી વડે એટલે આન્સર આવશે 2.4 ગુણ્યા 10⁻39. આ બળનો ગુણોત્તર છે. આનો એકમ ના હોય તમે વિચારી શકો કે વિદ્યુત બળ તમારે આવું લખવું હોય કે F(E) = 2.4 × 10⁻39 F(g). એટલે ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ આટલા ગણું વધારે છે. કેટલું વધારે છે? 2.4 ગુણ્યા 10⁻39. ખ્યાલ આવે દરેકને? સરસ. ચલો આગળ જઈએ. નંબર 41. શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આલ્ફા છે. એ નથી કેટલું આપેલું છે આપણને? આલ્ફા. જો આ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે પરંતુ k ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો લાગતું બળ કેટલું થાય? આપણે સૂત્રની વખત જ ચર્ચા કરી હતી કે માધ્યમમાં મૂકો ત્યારે શૂન્યાવકાશનું કેમાં ભાગનું થાય. હવે શૂન્યાવકાશમાં લાગતું બળ છે આલ્ફા અને k ડાયલેક્ટ્રિક અચળાંક છે એટલે આન્સર થશે α/k. આન્સર D ઇઝ રાઈટ આન્સર. રેડી? એમસીક્યુ નંબર 42. બે બિંદુ વિદ્યુતભારોને k જેટલા ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા લાગતું બળ છે F. માધ્યમ દૂર કરવામાં તો કેટલું થાય જોજો. હા, તમે શૂન્યાવકાશમાં હોય અને k ડાયલેક્ટ્રિક અચળાંકમાં મૂકો તો k માં ભાગનું થાય. ઊંધું વિચારો કે k જેટલા ડાયલેક્ટ્રિકમાં મૂક્યું તું હવે દૂર કરો તો કેટલું થાય? તો k ગણું થાય. ફરી એક વખત બોલું છું, ધ્યાન આપજો. શૂન્યાવકાશમાં હોય અને k જેટલા ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકો તો શું થાય? k માં ભાગનું થાય. રાઈટ? હવે k ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં છે અને હવે હું માધ્યમ દૂર કરું તો કેટલું થાય? k ગણું. તો આન્સર આવશે આપણો આન્સર F × k ઇઝ રાઈટ આન્સર. એટલે ખાસ બોલો એના પર ધ્યાન આપજો તો દરેકને ખબર પડશે. રેડી? ચલો આગળ. હવામાં મૂકેલા બે વિદ્યુતભારોને એકબીજાથી 10⁻4 જેટલા બળથી અપાકર્ષે છે. હવે તેલમાં મૂકવામાં આવે ત્યારે આ બળ છે 2.5 × 10⁻5. જોયું તમે? હવામાં હતું એના કરતાં તેલમાં મૂકો તો ઘટ્યું. ઘણાને શું લાગે ખબર? આ 10⁻4 છે. હવે એ નહીં જોવે. હા, એ જોવે આ 2.5 એટલે કે પહેલા તો 1 × 10⁻4 હતો, તો 2.5 ગુણ્યા થયું
પણ ભલા જુઓ તો ખરા અહીંયા આગળ 10⁻5 ઘાત જુઓ, એટલે કે આ ઘટ્યું કહેવાય 10⁻5 એટલે ખબર પડી. તો તેલનો ડાયલેક્ટ્રિક, ચલો આપણું સૂત્ર તો આપણને ખબર જ છે કે માધ્યમમાં મૂકો એટલે શૂન્યાવકાશ છેદમાં કે. હવે ડાયલેક્ટ્રિક અચળાંક કે કીધો છે, કે ને સૂત્રનો કરતા બનાવો એટલે શૂન્યાવકાશમાં કેટલું, જો હવામાં કેટલું છે 10⁻4, માધ્યમમાં મૂકો એટલે કેટલું થઈ ગયા 2.5 ગુણ્યા 10⁻5 ઘાત થઈ ગયું. હવે જોજો હા, તમે ખાલી કહું છું હું તમને, આ 10⁻4 ઘાત કરી નાખો તો 25 થઈ ગયા કે ના થઈ ગયા? સોરી 25 કરવો હોય મારે તો 10⁻6 ઘાત થશે, રાઈટ? એટલે આપણે 0.25 કરી નાખીએ એટલે 10⁻4 કેન્સલ, 1/0.25 એટલે થઈ ગયા 4. કે બરાબર કેટલા આવશે? 4. કયો છે આન્સર? એ. આન્સર ઇઝ રાઈટ આન્સર. ઓકે, ચલો આગળ જઈએ. એમસીક્યુ નંબર 44. એમસીક્યુ બહુ સરસ છે, ધ્યાન આપતા રહેજો દરેક. હવે બે બિંદુઓ વિદ્યુતભાર 4q અને -q વચ્ચેનું અંતર r છે. બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુતભાર કેપિટલ Q મૂકવામાં આવે તો -q પર લાગતો પરિણામી બળ 0 હોય તો કેપિટલ Q કેટલો થશે? આપણે આકૃતિ ડ્રો કરીને જોઈએ. આ છે મારો 4q અને આ છે મારો -q. બરાબર તેમની વચ્ચે એક ત્રીજો વિદ્યુતભાર મૂકું છું કેપિટલ Q. જો -q પર લાગતું પરિણામી બળ 0 હોય તો કેપિટલ Q ની સાઇન પૂછે. ચલો અંતર r હતું, હવે અંતર કેટલું થઈ ગયું? r/2. હવે -q પર લાગતું પરિણામી બળ પૂછ્યું, જેના પર લાગતું પરિણામી બળ પૂછ્યું હોય તો સૂત્રમાં એ તો આવો જ જોઈએ ને. તો મારે પેર કઈ બનશે? એક -q અને કેપિટલ Q ની બનશે, એક પેર બનશે -q અને 4q ની. તો બંને બળનો સરવાળો કરી નાખું તો કે k એક 4q અને -q ની પેર. એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 4q અને -q વચ્ચેનું r સ્ક્વેર. રેડી? વત્તા હવે કેપિટલ Q અને -q એટલે કે k કેપિટલ Q -q અપોન અંતર કેટલું છે જો તો જે r/2 નો સ્ક્વેર. પરિણામી બળ કેટલું કીધું છે મને? 0. કેટલું કીધું છે? 0. ચલો આમાંથી કોમન કયું નીકળે એવું તમને લાગે છે? જો k q અપોન r સ્ક્વેર એટલું નીકળી જાય છેદનો છેદ અંશમાં, એટલે અહીંયા આગળ 4 ટાઈમ્સ લખી નાખું. ઓકે, k અને q કાઢી નાખ્યા એટલે અહીંયા આગળ શું વધ્યા કહો તો જે મને? -q વધ્યો. રેડી? અને અપોન r સ્ક્વેર. ચલો અહીંયા આગળ જુઓ તો જે 4kq. ઓકે, -q અંદર એમનો એમ જ છે અપોન r સ્ક્વેર. તો કેન્સલ થઈ ગયું, રાઈટ? એટલે આપણે ઇક્વલ ટુ 0 છે. ચલો આ બંને કોમન કાઢીને છેદમાં જવા દો, 0 ને છેદમાં 0 થઈ ગયું. 4kq અપોન r સ્ક્વેર, 4kq અપોન r સ્ક્વેર છેદમાં જવા દો એટલે આપણે આવે q વત્તા કેપિટલ Q બરાબર 0. તો કેપિટલ Q બરાબર શું આવે? -q. બહુ મસ્ત એમસીક્યુ છે, આ જૂના સિલેબસનો એમસીક્યુ છે. આ એમસીક્યુ નંબર 44 એનસીઆરટી પહેલાનો જે સિલેબસ હતો એનો એમસીક્યુ છે, પણ ઘણી બધી સ્કૂલોમાં અત્યારે પ્રિલિમમાં ને એમાં બધા પૂછતા હોય છે એટલા માટે. ઓકે, તો એમસીક્યુ નંબર 44 થયો આપણો. હવે આગળ જે એમસીક્યુ નંબર 45. બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચેનું અંતર 20% વધારવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળનો શું ફરક પડે? ચલો F બરાબર આપણું સૂત્ર છે k(q² અપોન r², રાઈટ? હવે અંતર આ મારું પહેલાનું છે. હવે મને એવું કહે છે કે અંતર 20% વધારવું. અંતર 20% વધારો એટલે પહેલા મૂળભૂત કેટલું હતું? 100% હતું. 20%નો વધારો કરું છું એટલે મૂલ્ય કેટલું થયું? 120% થયું. તો કિંમત કેટલી થઈ મારી? ખાલી એટલું પૂછું છું, કિંમત કેટલી થઈ? 1.2 કહેવાય ને, ભાગ્યા 100 કરી નાખો એટલે, રાઈટ? તો નવા બળનું સૂત્ર લખવું હોય મારે F' બરાબર, તો F' બરાબર હવે કેટલા થાય જુઓ તો જોઈ. F' બરાબર સૂત્ર શું થશે કહો તો જોઈ? k
ક્યુ સ્ક્વેર હવે અંતર કેટલું છે 1.2 r નો વર્ગ. ચલો 1.2 નો વર્ગ તો 1.44 થશે. આપણે કેલ્ક્યુલેટર વડે જોઈ લઈએ. 1/1.44 1.694 સોરી 0.694 કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. ઓકે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર 0.694 એફ કહેવાય. એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ તો ડેલ્ટા એફ એટલે શું થાય આપણું કહો તો જો એફ ડેશ માઇનસ એફ એટલે કે 0.694 એફ માઇનસ એફ. તો આન્સર કરો તો કેટલા આવશે? આની -1 કરીએ આપણે બરાબર. એટલે 0.3055 એફ. ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ 0.3055 એફ. તો ડેલ્ટા એફ અપોન એફ બરાબર -0.3055. ટકાવારીમાં મેળવવો હોય તો ગુણ્યા 100 કરો તો -30.55% કહેવાય. હવે માઇનસ છે એ ટકાવારીમાં ઘટાડો સૂચવે છે. જો અહીંયા આગળ બે આન્સર આપેલા હોત કે 30.55% ઘટે છે અને 30.55% વધે છે તો આપણે આન્સર માઇનસમાં આવ્યો એટલે ટીક કરવાનો થાય 30.55% ઘટે છે આવે. ખ્યાલ આવે દરેકને? 30.55% વધે છે એ આપણો આન્સર કહેવાય નહીં. જો આન્સર પ્લસમાં હોત અહીંયા આગળ તો કહેવાય 30. પણ તમને એમને ના ખબર પડે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર વધે તો ઓબ્વિયસલી બળ ઘટે. એટલું તો તમને ખબર હોવી જોઈએ જ. રેડી? કદાચ એવું હોત કે 20% અંતર ઘટાડતા તો શું કરે જો હું તમને કહું તો મૂળ 100% હતા 20% ઘટાડો 80% થયું. 80% થયું એટલે કિંમત થઈ 0.8 એટલે 1/0.8 નો વર્ગ કરીએ આપણે. ચલો 0.8 ગુણ્યા 0.8 એટલે 0.64 1/0.64 એટલે 1.56 થયું. 1.56 માંથી 1 બાદ કરો એટલે 0.5625 અને એને ગુણ્યા 100 એટલે 56% વધારો આવે. જો આન્સરમાં એવું કહે કે આ 20% વધે તો આન્સર શું આવે? 56% વધે. 20% ઘટે સોરી 20% ઘટે તો 56% વધે એવું આવે. રેડી? તમારે બે રીતની પ્રેક્ટિસ કરેલી રાખવી જોઈએ. આગળ જોઈએ એમસીક્યુ નંબર 46. ઘણા વિદ્યુતભારો વચ્ચેનું બળ એટલે કે સંપાતપણાના સિદ્ધાંતની વાત કરેલી છે. અહીંયા આગળ આપણને જોઈએ 2 માઇક્રોકુલમના બે વિદ્યુતભારોના સ્થાન સદિશોનો ક્રમ 1i - j + k અને 2i - 3j - k કેપ છે. તો કુલંબીય બળનું મૂલ્ય શોધો. કે આર લેવાનો છે. તો પહેલા આપણે r2 - r1 કરી નાખીએ એટલે આપણને પરિણામી સ્થાન સદિશ મળી જાય. રાઈટ? તો r2 મારા કેટલા છે જો તો જોઈ એમ નંબર લખાય 2 - 3 - 1 -1 - 1. ચલો 2 માંથી 1 જાય તો કેટલા વધે? 1. -3 + 2 એટલે -2. -1 - 1 એટલે -2. તો ચલો r2 - r1 માનાંકમાં હું મેળવું એટલે અંડરરૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 -2 નો વર્ગ 4 -2 નો વર્ગ 4 4 ને 4 8 ને 1 9 વર્ગમૂળમાંથી 12 આવે તો 3 મીટર આવી ગયા. હવે હું સૂત્ર લખીશ F બરાબર K Q1 Q2 અપોન R2 - R1 માનાંકમાં એનો વર્ગ ગુણ્યા R2 R12 અથવા R21 કેપ. રેડી? કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત છે. વિદ્યુતભાર કેટલા આપેલા છે મને જોતો જોઈ 2 માઇક્રોકુલમના 2 એટલે 2 નો વર્ગ 4 10 ની -6 નો વર્ગ 10 ની -12 આટલું તો ખબર પડશે ને દરેકને. અને અહીંયા 3 નો વર્ગ હું કરી નાખું છું 9. ચલો 9 9 કેન્સલ. હા 2 નો વર્ગ 4 સોરી. ઓકે આ 9 9 કેન્સલ. 4 અહીંયા 10 ની કેટલી વધશે જો તો જોઈ 12 માંથી 9 જાય એટલે 3 વધે ને 10 ની -3 ઘાત એટલે 4 ગુણ્યા 10 ની -3 ઘાત ન્યૂટન.
આન્સર સી ઇઝ રાઈટ આન્સર 4 × 10⁻³ ન્યૂટન. રેડી? આગળ જોઈએ હવે આપણો એમસીક્યુ. MCQ આ ટોપિકનો લાસ્ટ MCQ છે. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણે +q વિદ્યુતભાર મૂકવામાં આવેલ છે. જો કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું પારસ્પરિક બળ F હોય તો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધો. લો આપણે પહેલા જેમ રકમમાં કીધું છે એમ આખું વાંચતા જઈને કરતા જઈએ. ચાલો સમબાજુ ત્રિકોણ ડ્રો કરીશું આપણે સૌથી પહેલા. ઓકે, હવે કહે છે કે દરેક ખૂણે +q વિદ્યુતભાર મૂકવામાં આવેલા છે. અહીંયા આગળ +q, અહીંયા આગળ +q, અહીંયા આગળ +q. ચલો, કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું પારસ્પરિક બળ F છે. અહીંયા આની વચ્ચે F લાગે છે, આની વચ્ચે F, આની વચ્ચે F. તો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધો. ચલો, આ +q પર લાગતું પરિણામી બળ શોધવું હોય, દાખલા તરીકે આનો હું કહી દઉં છું Q1. આપણે A, B અને C કહી દઈએ નામ. A પર લાગતું પરિણામી બળ શોધવું છે, બરાબર? A પર લાગતું પરિણામી બળ કેટલું થાય? F ઓફ A. તો A પર કોણ કોણ બળ લગાડે? જો તો જોઈએ. A પર B લગાડે એટલે F ઓફ AB. A પર કોણ લગાડે? C પણ લગાડે એટલે F ઓફ AC. રેડી? તો કહેવાય કે ના કહેવાય? પણ આ જે બળ લાગે છે આની નાની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ, આની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ, આ 60. તો આ પણ કેટલા થાય? 60. તો પરિણામી બળ કેટલું થશે મારું માનાંકમાં? તો કે √F1² + F2² + 2F1 F2 cos 60. રેડી? ચલો, લાગતું F1 ને F2 બળ F જ છે એટલે F² + F² વત્તા 2 × F1 × F2 એટલે F² cos 60 કેટલા થશે? cos 60 કેટલા થશે? 1/2 થાય ને? 1/2, 2 કેન્સલ. તો કેટલા થશે? √3F² થયું. વર્ગમૂળની બહાર આવે એટલે શું થાય? √3F. એટલે એ પર લાગતું પરિણામી બળ √3F થશે. આ બહુ મોસ્ટ વેલ નોન MCQ છે. ઘણી બધી એક્ઝામમાં, ઘણી બધી સ્કૂલોમાં પૂછાય છે વારંવાર. ઓકે, તો આ સાથે આપણે કુલમ્બના નિયમનું જે આપણે હતું ટોપિક એ પૂરું થાય છે. નેક્સ્ટ ટોપિક આપણો આવે છે હવે વિદ્યુત ક્ષેત્ર.